પંચમહાલના ગોધરામાં માનવ તસ્કરીની ઘટના ઘટી। દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરી થઈ છે। જન્મતાની સાથે જ બાળકીને વેચી માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। બાળકીને જન્મ આપી માતા ફરાર થઈ ગઈ હતી। ગેરકાયદે દત્તક રાખનાર દંપતી સામે ફરિયાદ દાખલ થઈ છે। હોસ્પિટલના સ્ટાફ સહિત 8 લોકો સામે ફરિયાદ। બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા સામે પણ ફરિયાદ દાખલ થઈ તો વડોદરાના સાવલીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। 0 નંબરથી ફરિયાદ ગોધરા ટ્રાન્સફર કરાઈ છે। ગોધરામાં આવેલી દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમ હોસ્પિટલમાં એક નવજાત બાળકીને બારોબાર કોઈ અજાણ્યા દંપતીને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર મામલે હોસ્પિટલના સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા અને ગેરકાયદેસર રીતે બાળકીને ખરીદનાર દંપતી સહિત કુલ 8 લોકો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ એક સુનિયોજિત કાવતરું હતું। દીપ મેટર્નિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો। જન્મ આપ્યા બાદ માતા બાળકીને ત્યજીને જતી રહી અને ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં આ બાળકીને એક દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી। આ મામલે સૌપ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઘટનાનું કેન્દ્ર ગોધરા હોવાથી કેસને 0 નંબરથી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ગોધરા પોલીસે આ મામલે માનવ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હર્ષદ જોડાઈ ગયા છે। હર્ષદ, પહેલા તો એ જણાવશો કે આ વિગત કઈ રીતે સામે આવી કે ગોધરાની આ હોસ્પિટલમાં આ પ્રકારની માનવ તસ્કરી થઈ રહી છે? જે ચોક્કસથી હું આપને જણાવી દઉં કે જે વ્હાઇટ કોલર બિઝનેસ કહેવાય છે એવા ડોક્ટરો આ રીતના બાળકો જન્મ્યા પછી બાળકોને વેચી દેવાનું એક રીતસરનું કૌભાંડ ગોધરામાં દીપ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોમની અંદરથી બહાર આવ્યું છે। જેમાં થોડાક દિવસ અગાઉ આ મેટર્નિટી હોમની અંદર એક બાળકીને જન્મ આપ્યા બાદ મહિલા સાથે અગાઉથી થયેલ નક્કી પ્રમાણે તેનું બાળક લઈ લેવામાં આવ્યું હતું અને એ મતલબ વેચી દેવામાં આવ્યું હતું અને એ મહિલા ત્યાંથી એ બાળકને ત્યજીને નીકળી ગઈ હતી। ત્યારબાદ હોસ્પિટલના અમુક સ્ટાફના લોકો દ્વારા જેને બાળકની જરૂર હોય એનો ડાયરેક્ટ સીધો સંપર્ક કરી અને એ જે બાળક છે એને કોઈક રકમ ચૂકવીને એ બાળક ત્યાં સોંપી દેવામાં આવ્યું હતું। પરંતુ આ મામલે ત્યારબાદ બાળક બીમાર પડતા એની સારવાર કરાવવા ગયા ત્યારે વડોદરા ખાતેની જે હોસ્પિટલ હતી હોસ્પિટલમાં સારવાર કર્યા ત્યારબાદ તેની માતાને રજૂ ના કરી શકતા ડોક્ટરને શંકા જતા ડોક્ટરે પોલીસને સીધી જાણ કરી અને પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પરંતુ હર્ષદ, જે અજાણી મહિલા જેણે બાળકીને જન્મ આપ્યો છે, શું એની દીપ મેટર્નિટી એન્ડ જે પ્રસૂતિ ગૃહ છે એમાં કોઈ એન્ટ્રી થઈ છે? કારણ કે તેણે ત્યાં જન્મ આપ્યો છે, ત્યાં પ્રસૂતિ કરાવી છે, તો એની કોઈ એન્ટ્રી થઈ છે? તેનું નામ નથી સામે આવ્યું? જી ચોક્કસથી આજ એ બાબતની જે ઓફિશિયલ એન્ટ્રી થવી જોઈએ એન્ટ્રી નથી થઈ હોસ્પિટલની અંદર, પરંતુ પોલીસ દ્વારા આના ડીવીઆર સીસીટીવી અને કબજે કરવામાં આવ્યું છે। ટોટલી આ પ્રકારની જ્યારે તસ્કરી થતી હોય ત્યારે આ ઓફિશિયલી એન્ટ્રી કરતા નથી હોતાનું બહાર આવ્યું છે। જે મુખ્ય ડોક્ટર છે તેની સાથે કામ કરનાર એક ડોક્ટર અને સ્ટાફના લોકો આ પ્રકારે કોઈને બાળક ના જોઈતું હોય તો એવા બાળકને ડિલિવરી થયા બાદ બાળકનો જન્મ થયા બાદ એ બાળકને અન્યને સોંપી દેવાનું રીતસરનું આખું કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે અને હજુ પણ જો બીજા કેટલાક આવા તસ્કરી થઈ હોવાની બહાર આવી શકે તેમ છે। આભાર તમામ અપડેટ માટે।